નમસ્કાર, હું છું આશિષ દરજી. તમે જોઈ રહ્યા છો એસએમએ ન્યૂઝ. જોઈએ આજના સમાચાર. કડીના બલાસર નર્મદા કેનાલના ઢાળ ઉતરતા બાઇક લઈને જઈ રહેલા યુવકને ટ્રેક્ટરે ટક્કર મારતા કરુણ મોત નીપજ્યું. કડી તાલુકાના બલાસર નર્મદા કેનાલમાં ઢાળ ઉતરતી વખતે રામપુરા બંકોડાના યુવક તેના મામાના ઘરે જઈ રહ્યો હતો અને જે દરમિયાન ટ્રેક્ટર ચાલકે તેને ટક્કર મારતા યુવક બાઇક સાથે રોડ ઉપર પછડાયો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું કરુણ મોત થતાં પરિવારમાં શોક પસી ગયો હતો. અકસ્માત થતાં પોલીસ દોડી આવી હતી અને ટ્રેક્ટર ચાલક વિરુદ્ધ દાખલ કરી કાર્યવાહી હાથ ધરી હતી. જીએમઈઆરએસની મેડિકલ કોલેજોના ફી વધારાનો રાજકોટમાં વિરોધ. સરકારી 66% તો મેનેજમેન્ટ કોટામાં 88%નો ફી વધારો પરત ખેંચવા માંગ. વિદ્યાર્થીઓ અને વાલીઓએ પ્લેકાર્ડ સાથે નારેબાજી કરી. રાજકોટ સહિત રાજ્યભરમાં જીએમઈઆરએસ કોલેજોમાં તબીબ બનવા માટેની ફીમાં અસહ્ય વધારો કરવામાં આવતા આજે રાજકોટમાં મેડિકલના વિદ્યાર્થીઓ અને વાલીઓ બહુમાળી ભવન ચોક ખાતે એકઠા થયા હતા, જ્યાં ફી વધારો પાછો ખેંચો, અમારે ડૉક્ટર કઈ રીતે બનવું તે પ્રકારની નારેબાજી સાથે પ્લે કાર્ડ બતાવી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ગવર્મેન્ટ કોટામાં 66% તો મેનેજમેન્ટ કોટાની ફીમાં 88%નો વધારો કરવામાં આવતા આગામી સમયમાં જીએમઈઆરએસ વડી કચેરી ખાતે રજૂઆત બાદ પણ ફીમાં ઘટાડો કરવામાં નહીં આવે તો વિદ્યાર્થીઓ અને વાલીઓ કોર્ટમાં જશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. સુરત નવસારીમાં ધોધમાર વરસાદ, ઠેર ઠેર પાણી ભરાયા. સાપુતારામાં કુદરતી સૌંદર્ય સોળે કળાએ ખીલ્યું. હવામાન વિભાગે આજે રાજ્યના 14 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપ્યું છે, જેને પગલે ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વહેલી સવારથી જ મેઘમહેર થઈ રહી છે. સુરતમાં ધોધમાર વરસાદ વરસ્યો છે, જેથી રસ્તા ઉપર નદીઓ વહેતી હોય એવું જોવા મળી રહ્યું છે. તો નવસારી, વલસાડ સહિતના શહેરોમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો. બીજી તરફ આજે સવારથી 6 વાગ્યાથી 4 વાગ્યા સુધીમાં રાજ્યના 110 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધુ સુરતના ઉમરપાડામાં 4 ઇંચ વરસાદ નોંધાયો છે. બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોએ રાષ્ટ્રીય કિસાન સંઘના નેજા હેઠળ અનેક સમસ્યાઓની રજૂઆત કરી. બનાસકાંઠા જિલ્લા રાષ્ટ્રીય કિસાન સંઘ દ્વારા લાખણી ખાતે મોટી સંખ્યામાં ખેડૂતો એકત્ર થઈ લાખણી મામલતદારને આવેદનપત્ર પાઠવી ખેડૂતોને કર્જમુક્ત કરી તેમજ ધાનેરાની કેનાલ આપી અને વીજ કંપની દ્વારા સ્માર્ટ મીટર રદ કરવા માટે આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી. વધુ સમાચાર માટે જોતા રહો એસએમએ ન્યૂઝ.